ડોકાન જો રીંગણા લાવી. અત્યારે રીંગણા નો હોય ખેઈન ફગાઈ ગયો એટલે રાવા દેવા એમ કહું તો કે મહેમાન આવ્યું હોય ને તો શાક કરવા થાય કે દાદા લે માડીને બે બેહી જા તો હું ઊભા થઈ જઈ ઊભા થવાની ના કેતો હું યા દાદા ઓલા કહેવતમાં ખબર છે ને તમને હું પણ કહેવત ની ખબર છે ક્યાં તો કઈ ખબર પડે ને ગઢા ગાડા પાછા વાળે એમ કે ને હા તે ગાડા પાછા નો વળા ને ગારો ખૂંદીને હોપટો એ જા ગઢા ગાડા પાછા વાળે ઈ કે આવા હું મગે ગોળ વાત કરી માને કાક હોય ઈ કે ને એ સોખું મારા દાદા કહેતા હતા તાર એ વાળી કે હું જોવા જો ત્યાં જોવા જા તમે પણ આમ નામ છે ને છોકરાને સડાવી મારો વેહવાળ જવા યા 1.5 વર્ષ પહેલા ઓલું નહોતું બખડ્યું ઈ કે ઈ પાછું સંભાળે હે હું તને એમ કહું કે હોય તો ધ્યાનમાં હોય કે ને મારી પાસે તો હોય જ તે ને તો પણ તારા મોઢામાં મૂળા થાય હા આદિ ઉદી બોલતી કેમ ન ઈ બધી વાતને મેકો હવે મારી વાત ના મૂકી હો ચાલુ રાખો ઈ વેહવાળની વાત આવી ને એટલે કે ઈ બોલ તું શું કહેતી હતી હું તમને એમ કહેતી હતી સોડી તો છે મારા ધ્યાનમાં આપણે ઢગલા લાયક જ છે એમ હા હારી છે ને બાડી બોબડી હોય માર ઢગલાનું વેહવાળ ન કરવાનું થતું હો બસ ધ્યાન રાખી અરે સોડી મારી નજર પાતળીની પડી હોય ને ત્યાં ખામી ન હોય દાદા દાદા તો આજ ના જાવ ને બે આજ ના કઈ દુકાન થોડી છે ઘડીક માં લઈને વી આવી મારે આ લોકડા બદલાવીને તમે આજ ના જાવ અરે ઉતાવળો લે હા ખાને માં હારા કામમાં પછી ખૂબ મોડું ન કરાય હા બાપા હા દાદા હાલો હાલો નીકળો હાલો અહીંયા આવી તો તને સારું કામ લાગે ને હે હા એ કેટલું કઠણાઈ વાળું છે ને ઈ મને ખબર છે પણ એ તો પછી જે થાય એ તારે જાવ ને તમે છે દીકરા તો તું એ ધ્યાન રાખજે લે તો મારા વ્યવહારની વાત આવે ને ત્યાં તો બે વળકે થાય દરેક વાત કરું તો તમને શું થાય બે બાંધવા માંડે એટલે હું ભાગી જાઉં એમ ના ના એટલે ભાઈ આમ નથી વાત તો પણ એમ તાત્કાલિક નો થાય ના જાય કે ટેમ લેવો પડે કે વાર જોવો પડે આરતીમાં હારાવાર લાગ આવે પણ તું એમ કે અત્યારે નતર જાવ એમ થોડું થાય મારા માં કે મેં જોયેલ છે તો પછી હું એટલે આ બાયુના જોયેલામાં એમાં ન હોય અમારે જાવું પડે છોડ્યું ને બાયુ જોવે પગ હાલે કેમ હાલે એમ બાયુ જોવે આદમી શું જોવે તો આદમી બુદ્ધિ જોવે એની એમાં એવું હોય ભાઈ આ કહેવત છે હા કહેવત છે દાદા મારા બાપા જોવો નતા ગયા ને એમાં ભૂલ પડેલ છે મારે હવે તાર કઈ કેવું હે હા ઢગલા હાસુ બોલ હમ. કોનામાં ભૂલ પડેલી છે તો તમે જોઈ આવો ને પછી મારે જોવા જાઉં લે તો જગા હવે છે ને હા. તું વાડીએ તા હા અને અમે વિચાર કરી અને સારો દિવસ જોઈને જઈ આવી એમ કઈ વિચાર ન કરવાનો અમે તરીકે ઓલો સંભાળીએ તો નીકળે વળે ક્યાંક થાય ઇલા જાને ભાઈ ગોઠવી નાખી તારું જાને સારું આપણે વાત તરીકે કરી તો એ ઓલા પાડાને ધમાઈ નાખજે દાદા હું છું અમારે હું રાડ્યું નાખો પૂછતા દાદા એ દાદા હું છું કાંઈ છું ન એલા ભાઈ તો એ ઢગાનું વેહવાળની વાત કરતા હતા તે એ જાવું છે જો ને આ ડોશી કહે છે જો જો જાવું જ જોઈએ ને મારે આવું લે શું કરવું તારે કાંઈ નો પેલા અમે આટો મારી આવીએ ને કેમ છે કેમ નહીં પછી વાત અય આંટા આવો તો હું બોલ ઓલો ઢગલો ના સોટડો બધા આરોર થાય તો તમારો ડોહો ઓલો ઢગલો ધ્યાનમાં નહીં આવે આવો મળું ઈ ખાશું તો હવે એનો કઈક રસ્તો કરવો પડે એને શેટો બેહાર છું છોટું ને એ બધી આદમીમાં ફેર કરી નાખજો આ ઈ હું તો તાર કરી નાખી અને આપણે શોખવટ કરી નાખ્યું આ અમારો ઢગલો આનું વેહોળ જો આવ્યા એમ કેવું હા એમ પણ આને બને ત્યાં સુધી લઈ જ ને જવા એ કે નહીં હું ભગવાનભાઈ
લે આય ભાઈ મંગા આય. કેમ છો ભાભી? આવો હા ધોની આવ્યો ભાભી. બેહો. એ તું જાતો હમ. મોટર ચાલુ કરીએ જાતો તમે વયા જાઓ, મારા મોટર ચાલુ કરવા ના જાવ. ની જઈ ઈ મંગાભાઈ બેઠા છે ઈ જઈ તો આજ ને જવાનું ભાઈ. તમે વયા ન જાવ. નહીં નહીં ક્યાં હું તને જા મોટર ચાલુ કરીએ જા. હું ભગવાનભાઈ છે આ બધું. આ પાતળીમાં એ થાને વેતીનો થાને આઈલી મને મેચીને વયા ન જાવ. ની દાદા હાલો મની તાડું ઘા કરી લે જા જા જા. હું ભગવાનભાઈ હું છે? હવે કાંઈ નહીં એક ઢગાનું વ્યવહારની વાત હતી હા તે અમારું તો સોટું હારે તાર થાય. છોકરા તો હારે જોવે જ ને. લે લ્યો વઘાર નાખવા આવ્યા મંગાભાઈ. મંગાભાઈ એમ નથી ઢગાને ને સોટું ને બેન લીધી ઈવડાને સોટું ધ્યાનમાં આવ્યું હોય તો શું કરવાનું? તો અહીંયા નો ઠપ કરી દેવાય. એમ ન હોય ઢગલો મોટો છે અમારે. એમ કરવાનું છે. હા મોટો રહી જાય ને નાનાનું કે નથી એમ નો મેળાવે હો ભાઈ. કા તારું શું કેવું છે? બરાબર છે. હા હા, તો કાંઈક વિચારીએ હવે. અને ઢગલો છે ને હા અવડો એવો હતો હં. હાલવા શીખો તેદુનો મારી ભેગો છે. હા તો એનું ભાઈ ધ્યાન તો દેવું જોઈએ ને હવે. આ છોકરા ઘોડે રાખીએ એમ અને એ અમને માવતર ઘોડે રાખે તો ભાઈ એનું પેલું કરવું પડે ને. હા એનું પેલા કરવું પડે હો ભાઈ. તો અને ઢગલાને આગળ પાછળ કોઈ નહીં બિચારાને. હા, હું હો. એની માં અને આયાના બાપા એમ એમી ઉછેર્યો. હા ભાભી પણ અમે જોઈએ છીએ ને તો કે ઢગાનું તમારે કરવું જ પડે. પણ બિચારો ઘણો ઉંમરનો ઘણો થઈ ગયો હો. ભાઈ એની જોગબાશી મળી રહે. અને કામે સારું ઢોળે બિચારો. તો મંગાભાઈ તમે આવશો? ભગવાનભાઈ આવું કરો. ભાભી કે ગામ જવાનું છે? જવાનું તો મંગાભાઈ નોતાપરા છે. નોતલા પરા? હા એ ભાભી ના કોણ હગું છે? ન્યા હા ન્યા છે મારી નણંદ દીદી હં. ત્યાંના ફૈજીના કાકાજી હારા છોકરાની હાળાની હાળીની ભાણકી. ઓહ. લે ઓહો ક્યાં આવ્યું? હાવ નજીકનું. હવે મંગાભાઈ જે હોય ઈ જો ઢગાન થતું હોય ને તો ભલે સુરત ભલે વટી જવું પડે. હા હા પણ મારા ભાભીએ આમ બેન કે હા ઓરું તો કેવું ઘૂંસળું માર્યું. આ પણ આમ તો છું ને ઓળખાય તો છે થોડીક. હા તો વળી તમારો વિચાર તો હું વળી અરે આવું. બસ તમે આવી કેમ જાઓ. ભાભી? બરોબર. હા તો મંગાભાઈ હાન ના રહી તો એટલે ભગવાનભાઈ હાન ના નહીં કાલે રાખો. કાલ મંગળવાર છે, મંગળવારનું રાખો. એકેને ખબર પડે કે નહીં. એટલે હા મંગાભાઈ એમ જ કર્યું તો કાલનું જ રાખ છીએ બરોબર. હા હા એ ડગા કેમ એલા અહીંયા નિમાણો થઈને બેઠો? ઓલું નક્કી છું હોય તો સારું. હું શું કરે તને ખબર છે તોય પાછું પણ શેની મને ખબર છે? ઓલું વેહળ દો જવાનું કેતા હઈ જવાના છે હવે? હે તો મને એકને જવાનું કીધું. એકને થોડું મારે આવવાનું છે. તારે આવું? હા? મારે તો આવું જ જોવે ને. સારું હાલ ને કંઈક કરશું એ તો આપણે હારે થઈ જાવ. અત્યારે થાય જ તે હું. હે હા તો હાલ. હે ઢગા હે આવી ગયો લા હવે હેઠો ઉતર ને. આવી ગયો. હા હુંય જાતે. હાલો હાલો મળે. હા આવી ગયો. હા બેટા હવે આવી ગયો હો. હાલો હાલો. એટલે આવી ગયું હા હા હમો ફાટકી. આવડું આજ દે હા સારું ઘણું છેટું હો. ઉતાવળ પણ તમારે ઓ ભગવાન. લે ઉતાવળ કોને ન હોય કા ભાઈ મંગાભાઈ? હા ભાઈ પણ ત્યાં જાવ ના તો સાના મના રહેતા હો. હા ભાઈ હા. દાદા હાલ ઉતરો ને. પણ તું આગો રે તારે ઉતરું ને. હાલો એ શેઠો ને હાલો. ઓલી ડોહીને જ બહાર કાઢ. મારે હાલો. એ આવું બેટા.
હાલો. એટલે એ ઊભા રહો ને એલા. હા મારી ભાઈ, વાટે ના ઊભા રહેતા. પણ ઊભા હાલ ને બાપા. હાલ 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 હાલ. એટલે ઉતાવળ કેટલી આને હે? હો હું ધીમો રે ને થોડો ધીમો રે ને. પણ તમે હા હાલો ની. એટલે પણ આને તો બહુ ઉતાવળ હો. એ ભાભી કોક કાંઈ તો કોને પણ તમે બે ભાઈ છે છોકરાને બિચારાને કંદડી ખાઈ ગયા છો. પણ આ બધું બધા બટાકે છોડે. હળવલાલ માંથી. મહેમાન તો આવી ગયા લાગે. એ રામ 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 રામ. બેહો બેહો. પણ મારા દીકરા આય ન બેહાય બટા. હે? તાર ખુડશે બેહાય. હે? અમાર બાયુને બેહવાનું હોય. જા ઊભો થા. હા હું આય બુડાને આ બેહો તમારે. તો ક્યાં બેસવાનું? હું તો બાકી શાંતિ. એકદમ શાંતિ છે. હું તો કામ ધંધા હું હાલે. હું તો મને કાંઈ કામ ધંધો કરતો નથી. એક છોકરી છે એ મને ખવરા પીરે ને આમને મારું ગુજરાન હાલ્યા કરે ભાઈ. બે આમ નામ ભગવાનના લીધા કરો. સુખી જીવન હો ભાઈ, સુખી જીવન છે. શું છોટું? ઊંઘ મને હે? તો મહેમાન આ દીકરી કેટલું ભણેલી છે? ભાઈ અમારે ભણતરનું ન હોય. ગામડામાં શું હોય, 2-3 ચોપડી ભણી છે એની પૂરતી વાંચતા લખતા આવડે એવું છે. અમારે આમથી અમારે કઈ ભણતરની જરૂર નથી. આપણે વાડીમાં કામ કરવાનું હોય, ભણાને શું કામનું? અમારે છે ને વાડીનું જ કામ છે. અમારે ભણતર અરે કાંઈ લેના દેના ન. બટા ભમો, હા પપ્પા. એ તારા માસીને બોલાવતે, માસીને. એ આ જો બોલાવતા હું. ભગવાનભાઈ હા આ દીકરીનું નામ ભમુ હશે? હવે કોને ખબર હોય ને ભમવું એમ તો કીધું. હવે આવે પછી ખબર પડે. હવે પછી ઈ તો બાયું શોખ કરશે ને શું નામ હોય. કોઈ વાંચતી એવું બોલાવતા હોય એવું. એને માસીને બોલાવી જા. અહીંયા તાર ભાભી આવશે ને એટલે પૂછશે બધું. આ મારા ભાભીને કે આવો જ ન પડે. હા એમાં કાંઈ નહીં ઘટે. તો એ આપણે જરી કીધું ને તો એટલું બધું પૂછી લે. હા એ બધું પૂછી લે. તો હું ટગા હા. ભમુ હા. માં હું માં તમુ આ ઘેરા મળે. ખબર છે. પાછો હરક બધું બહુ. લે બે ખેની આવ બેલા છે બેહ બેહ. લે તું બેન આય કે ને બેન તને ન ખબર ના મારા હાહરીઓ દાયા છે. એવું છે. હા હું જને આવી બે સારા કામે આવી. સારા કામે આવી હે એટલે જ તે નામ છે બધા લઈને આવી. હે તો દીકરી છે ને ઈ મારી ભાણકી જ થાય હો. એવું છે. હા લે તો એમાં કાંઈ ખામી ન. તો હારું માર ઢગામાં કાંઈ ખામી ન હો. હે હા તો બેન દીકરી દીકરી આજે ને મારે હારી આવી આજ તે આજથી. બટા ભમો, પાણી લેતે બેટા. પાણી પા મહેમાનને પાણી દે. એ લાવો. માં ક્યાં છે? હમણાં આવીને વહી ગઈ. તને ખબર ય ને હું હે ટગા હા. હમણાં પાણી દેવા આવે ને ત્યારે જોઈ લેજે. અને જો પાછું કાંઈ બાપ તો નહીં આ વખતે. વાહ. હો હા. ગ્લાસ લઈ લેને.
એ ટકા માં. કેમ ભાઈ ફટકો છે હો આવે. હે હે એમાં હું પાકો છે ને ભાઈ હમણાં ખાઈમ તો ખરી, તો આ પડી દેજો. પણ તાઈ આપણે આ પાડી, પણ એને ધ્યાનમાં તું આવે તો થાય ને. જો હું એમ તો એને પૈસા દે હું પૈસા દીધે ધ્યાનમાં આવે, હે પૈસા દીધે ધ્યાનમાં આવે. આપણે ધ્યાનમાં આવે શુકરને આપણે દેવાય ને. પણ એ વાત હાશી, પણ એન બાપાને તું ધ્યાનમાં આવી જા એટલે આપણે પાકું. હે હા હા. બે વાત. તો તમારું નામ શું મહેમાન? મારું નામ છે ને ભગવાનભાઈ, અને આ અમારા મંગાભાઈ, અને ખેતી બેતી છે, અને ઓ શાંતિથી રળી ખાઈ છીએ. ત્યાં ભાઈ ઓલો મુરત છે ઊભો ઈ. ના ના, એ મુરત્યો નથી, મુરત્યો જો આ બેઠો ને ઈ છે. આ મુરત છે. હા, અને આમ દો એમાં કાંઈ ઘટે નહીં, એને મોઢામાં જીભ જ નહીં, કોઈ જે તાણીને બોલવા પણ નહીં. હે ભાઈ હા, મુરતની ઉંમર કેટલી છે? મુરત્યાની ઉંમર છે ને 35મું પૂરું થઈ ગયું, અને 37મું બેહવું છે. 35મું પૂરું છું અને 37મું બેહવું છે. હા, અને એ તો છે ને ખાધે પીધે છે ને ઓલો છે ને એટલે એમ તમને લાગે, કે બાકી એની ઉંમર નથી. ના ના 36 વર્ષ કાંઈ ઉંમર ન કહેવાય. છોટું હું આને ઉંમરને શું લેવા દેવાય છે? પણ પૂછે તો ખરા ને ભાઈ, એમ તો દીકરી દેવાની છે આથી આપણે ત્યાં ઓલું કરવું તો એને પૂછવું પડે બધું. એમ હોય તો ઠીક. તો ભગવાનભાઈ મંગાભાઈ દીકરી ને દીકરો ભલે વાતચીત કરી લે, જો એને બેને પસંદ પડે તો મારી તરફથી હા છે. હા ભાઈ, રેડી ભાઈ રેડી. હગા આમ તો હારા ન કહેવાય. હગા હારા છે. યા હા, એ કે દીકરી દીકરો વાતું કરી લ્યો અને આપણે આમ કોઈમાં આવી જાય ને આપણેથી સારું ન કહેવાય. સારું કહેવાય. મારા ભાભીએ ભલે આગે લાવી પણ ગોચા હારા હો. હા, હવે એના પાછા પૂછીએ આપણે. હા કે તને ધ્યાનમાં આવ્યું કે એમ. હા હા. આ દીકરો ડાયો છો. પણ એને કહેજો પાછો બહુ માપમાં રહે, એમ બહુ બોલે નહીં. હો ભાઈ હો, તું એ ઉતાવળો થા, મને ખબર છે. એમ તારું પછી હો. વાહ. હા, જો ઢગા હવે મારા દીકરા તારું પાકું. કે વેવાય આ પાડી દાંત કાઢ જો છોટું પછી મળે પછી તાર પછી હો મળેલી વા. હે તમને કહો આને તો આવો તો હા હવે પાકા ઘોડી છે આપણે, હા પાકું થઈ ગયું. હા, તો ઢગા ને દીકરી ભલે ઘડી બે ઘડી વાતું કરી લે. પણ તું કે ને મારથી થોડું કહેવાય, સોટું કે તું મારથી થોડું કહેવાય એને. પણ વેવાય ને તેમ કયો તો મેકલે ને, આને તો હું કહું. આથી તું સોટું કે ઢગાને લઈ જાય ને હું વેવાને કહું. હા કયો. વાહ, હા તો હવે અમારી તરફથી આ છે તો છોકરોને તમારી દીકરીને ભલે વાત કરી લે. તો જો એની માસી છે એની માસીને કહે ને જાય વાતચીત કરી લે. હવે હું શું કહું બેન, બોલ ને બેન. તેમ દીકરીને માસી જ છો, પણ તો દીકરીને ને અમારા ઢગાને ભલે ઘડી બે ઘડી વાતો કરવા તેમ કયો તો જાય. પણ બેન એકાબીજીને ધ્યાન તો પડ્યું, પણ આ મુરત્યો ઉંમરવાળો નથી લાગતો. એ તો તમને વ્યાયામ છે, હા, ખાધો પીધેલો છે. ઉંમર તેના 35 વર્ષ પૂરા છે, 37 બેહું છે. એ તો તમને દેખાય એવો. ભાઈ ઉંમરને ને તમારી દીકરી હું લાગે વળગે હે. પણ આ બધાને ધ્યાનમાં આવ્યું બરોબર, પણ જો દીકરીની માં નથી, હું તમને ભલામણ કરું બધી. હું એની માં જ છું, હું એની માં. ઓછું ના આવવા દો ઓછું. અને અડકે ને તડકે જો મારે તો આવવાનું છે, એને બાપા તો જો ભક્તિ કરે છે. કાંઈ વાંધો નહીં, તમે તમારે ધોળા આવજો ને. હવે તમે વેવાણ ખ્યા હાથી તો ભલે વાત કરી, હવે હું મારી ભાણકીને લઈને આવું. અને તમારી દીકરીને ત્યાં ક્યાં ખાટલેલી પાટલેલી ઈંદોળે કીડું 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 અને ઈસકવાનું છે. હા, એ તો જોતા તો લાગે જ છે મને. લ્યો ઈ કે જોતા લાગે છે. હવે બીજી વાત મેકો પડતી તમારી દીકરીને કયો ને. હાથી હું એને લઈને આવું અને તમારા દીકરાને લઈને આવો. અહીં મારો દીકરો તો આગળ એ છોટું હા મળી
આને પાસે હતા મારા દીકરા હા તું ભાઈને લઈને જા યાન માસી દીકરી લઈને આવી બે ભલે વાતો કરે તું પાછો ભાઈ આવજે પાછો એ હારું તું ત્યાં રહીશ હા લે મારે ભમુન મેકલું હો હા જાવ મેકલો ભલે બિચારા વાતો કરે હવે મહેમાન આ સમય જોતા છે ને આ બધું કરવું પડે ને કે પેલા આપણા જમાનામાં ક્યાં કાંઈ એવું હતું ભાઈ આવું ક્યાં આપણે પેલા કાંઈ હતું આપણા મા બાપે આમને જોયા વગર વ્યવહાર કરી નાખેલતા અને એ મંજૂર રાખતા ને અને હવે અત્યારના રીતિ રિવાજ પ્રમાણે હવે અત્યારે બધા છે ને દીકરી વાત કરી લે પણ એ વાતની મેં ક્યાં ના પાડી છે ના ના તમારી વાત તો સીધી છે હો એમાં અમારથી કંઈક બીજું બોલાય જ નહીં ને હા હે મહેમાન આ દીકરીનું નામ ભમું છે ના નહીં એનું હુલામનું નામ ભમું છે અમે એનું નામ તો સાચું ભમરી છે પણ એને ભમું ભમું કહીએ અમે ઠીક ગુલામ થી એને ભમું કે નામ તો નામ છે ભમરી હા ઠીક તો દાડી બડી જાવ કે ના દાડી બડી તો નથી નહીં આમાં આપણે દાડી થાય ને જવાનું આપણે વાડીમાં ઘરની વાડી છે એમાં કામ કરશું આંબા છે લાલ ભગવાન દાદા એમાં તો આપણે કાંઈ નહીં ગામમાં નહીં જવાનું વાડીએ ને વાડીએ રહેવાનું એમ હા તમારું નામ ભમું છે કે ભમરી છે નહીં મારું નામ તો ભમરી છે ભમરી? મને બધાય ભમું ભમું કે હા મને એમાં કાંઈ હુજકો નહોતો પડતો કોક આમ કે ભમું કે કોક ભમરી કે મારે શું સમજવું મારું તો ધ્યાન પડ્યું પણ તમારું શું કહેવાનું છે મને મંજૂર છે તો આપણે પાકો ને હા હા પાક્કું તો તમે ફોન રાખો ને નહીં મારી પાસે જા ફોન છે તો હું નંબર આપતો જાય હો હો હા પછી આપણે ફોનમાં વાત કરશું હો હો ને એ ટકા હો? એ ટકા હાલો ને પછી માડી ખીજાય તું જા ને પણ હવે ભલે મારી કીધે મારીને કીધે જા આવું આગળ છે ખીજાશે પછી હા ભલે કીધે જા તું આ ઘડીક વાર વાતો કરી થાય વાહ વાહ આવે તો આપણે હવે પાકું ને હા હવે પાક્કું તો હાલ ભાજી ને હા હાલો ભાઈ હાલ હાલ્યા 10 રૂપિયા 10 નો એ હોકા 500 દે 500 દો હા આ હાલ્યા 5 હાલો તું વાહનો આવતો તો હાલો અમે નીકળીએ અને આપણે વ્યવહારની વાત છે ને પછી આપણે ફોન ઉપર એકાબીજી મરક લઈ લેવું વાંધો નહીં બરોબર ને તમને મંજૂર છે ને હા હા પછી આપણે સારો વાર જોઈને નક્કી કરી નાખશું આ ઈ આપણે ફોન ઉપર એકાબીજી મરક લઈ લેવું કેમ મંગાભાઈ બરોબર ને હા બરાબર બરાબર તો હવે અમે રજા લઈ ક્યાં જાવ આમ ભાગ્યા હું છોડીને હાથમાં કાંક નહીં દેવું જોઈએ એટલે હા મારું એ તો મને ભૂલાઈ ગયું લાવ પૈસા ઘરે નો મને આપે અત્યારે બંડીને ગીઝામાં રાખે બધું હું ખાઈ જાય પણ ત્યાં જઈને આ તો તું જરીક સાણ હળવું હળવું બોલતી હોય હા તો લાવો હાલે એટલા નો લાવો છે એ ભાભી હાલે એ ભાભી હા આવું છોડીને મારી તરફથી દીધી એ હાલ આમ જવો લે બેટા ભમરી લે બેન હવે જય શ્રી કૃષ્ણ તારે એમ જાય હો આવજો હો બેન અને બધા આવજો પાછા હો આવજો હો બેટા એ આવજો હા, આવજો